ઇસ્લામિક પવિત્ર મહિનો મોહરમ અને તાજા જુલુસને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનરે શહેરમાં શાંતિ અને કાયદા વ્યવસ્થા જાળવવા માટે આજે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજી હતી. VO8 આ બેઠકમાં શહેરની તાજા કમિટીના તમામ ધર્મના આગેવાનો તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો. બેઠક દરમિયાન પોલીસ કમિશનરે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નીચેના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. તાજિયા યાત્રાઓ માટે નિર્ધારિત માર્ગોનું કડક પાલન કરવું, ધ્વનિ પ્રદૂષણ માટે સમય મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તે જોવું, કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક પોસ્ટરો, ભાષણો અથવા સોશિયલ મીડિયા પોસ્ટથી દૂર રહેવું, શાંતિપૂર્ણ વાતાવરણ માટે પરસ્પર સંવાદ અને સહિષ્ણુતા જાળવવી, તાજિયા વિસર્જન સ્થળો પર ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા ગોઠવી દેવાઈ છે. બેઠકમાં તમામ સમુદાયના આગેવાનોએ પોલીસને સહકાર આપવાની ખાતરી આપી હતી. શહેરમાં શાંતિપૂર્ણ મોહરમ ઉજવણી માટે સૌ સંમત થયા હતા. પોલીસ કમિશનરે તમામ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ કોઈ પણ અફવા પર ધ્યાન ન આપે અને તાત્કાલિક પોલીસ હેલ્પલાઇન પર સંપર્ક કરે. તારીખ 26 જૂનના રોજ મોહરમના તહેવારની ઉજવણી થવાની છે. ત્યારે એને જ ભાગરૂપે સુરત શહેરમાં ખૂબ સુખ શાંતિથી આ તહેવાર ઉજવવામાં આવે એના માટે આજે જો શહેરના જો શાંતિ સમિતિ ના મિટિંગ જો એક રાખવામાં આવી હતી, જેમાં તમામ જો હિન્દુ, મુસ્લિમ અને તમામ બીજા વર્ગના જો તમામ સમાજના લોકો અહીંયા હાજર હતા. અમારા તમામ અધિકારીઓ હાજર રહીને એકબીજા સાથે સારા કોઓર્ડિનેટ કરીને જોઈએ કોઈ તકલીફ નહીં પડે અને ખૂબ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આ તહેવાર પૂર્ણ થાય જોઈએ એની સમગ્ર જો ચર્ચાઓ કરવામાં આવી જોઈએ. અને પોલીસ તરફથી બી ખાતરી આપવામાં આવી છે કે પોલીસ 100% સહયોગ કરશે, આયોજકોને કરશે જોઈએ, તહેવાર સારી રીતે ઉજવવામાં કરશે. અને આયોજકો તરફથી, આગેવાનો તરફથી બી ખૂબ આપણને ખાતરી મળી છે કે કોઈ પણ કચાશ આ લોકો બી નહીં રાખશે પોલીસને મદદ કરવામાં, જેથી કે આપણા શહેરમાં જો સુરત શહેર સૌથી ઝડપથી વિકસતું શહેર છે એના મુખ્ય કારણ છે કે અહીંયાના ખૂબ સરસ કાયદાની વ્યવસ્થા. તો આ જાળવવામાં પબ્લિક અને પોલીસ બંને મળીને જો આ કામ કરી રહી છે, કરશે પણ જોઈએ, જેથી આપણે સુરત શહેરમાં આવનાર 3-4 મહિનાઓમાં જો ઘણા બધા જો તહેવારો આવે છે ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય છે.